ઈમાનદાર પાર્ટી હોવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટીના વધુ બે નેતા જેલ હવાલે થયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ કચ્યા। આમ આદમી પાર્ટીના સ્થાપક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ તો છેલ્લા કેટલાક સમયથી જેલમાં છે। ત્યાંના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ જેલમાં જઈ ચૂક્યા છે। તેવામાં હવે વધુ એક વખત આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર કે જે સુરતના છે કે જે બંનેની ધરપકડ થઈ ચૂકી છે અને બંનેની ધરપકડ એક 10 લાખ રૂપિયાની લાંચમાં થઈ છે। આમ આદમી પાર્ટીના સુરતના કોર્પોરેટર વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 17 જીતુ કાછડિયા અને સાથે સાથે વિપુલ સુહાગિયા આ બંને કોર્પોરેટરોએ સાથે મળીને રૂપિયા 10 લાખની લાંચ માગી હતી। આ વાત કંઈક એવી છે કે સુરત કોર્પોરેશન સ્થિત આવતા મલ્ટી લેવલ પાર્કિંગનો એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। એ જે જગ્યા ઉપર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેની એક બરોબર બાજુમાં સુરત કોર્પોરેશન દ્વારા શાકભાજી માટેની એટલે કે શાકભાજીની લારીઓ ઊભી રહે તે માટેની એક માર્કેટ ઊભી રહે તે માટેની એક જગ્યા ફાળવવામાં આવી હતી। જે જગ્યા ઉપર આ જગ્યા ફાળવવામાં આવી હતી તેની બાજુમાં મલ્ટી લેવલ પાર્કિંગ બની રહ્યું હતું। બંને કોર્પોરેટરોએ પાર્કિંગની મુલાકાત પણ લીધી અને સાથે સાથે શાક માર્કેટની જગ્યાની પણ મુલાકાત લીધી હતી। જ્યારે આ બંને કોર્પોરેટર ત્યાં પહોંચ્યા ત્યાં તે દરમિયાન ત્યાં આજે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવનાર કોન્ટ્રાક્ટર છે ત્યાં ઉપસ્થિત હતો। આ કોન્ટ્રાક્ટરને એવું પણ કહેવામાં આવ્યું કે આ જે જગ્યા ઉપર તું મલ્ટી લેવલ પાર્કિંગ બનાવે છે તે દબાણ કરેલી જગ્યા છે। આ જગ્યા ઉપર શાક માર્કેટ બનવાનું હતું અને તું અહીંયા અત્યારે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવે છે। જો તારે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવું હોય તો તારે અમને 10 લાખ રૂપિયાની લાંચ આપવી પડશે। આ પ્રકારની વાત ત્યાં થઈ હતી। કોન્ટ્રાક્ટરે રૂપિયા ન હતા આપવા એટલા માટે આ તમામ જે વાતચીતો થઈ તેનું એક ઓડિયો રેકોર્ડિંગ કર્યું હતું ને એક ડીવીડી પણ બનાવી હતી। આ ડીવીડી તેને એસીબીમાં મોકલી આપી હતી। જો કે એસીબીની અંદર તમામ એકત્રિત થયેલા પુરાવાનો એફએસએલ રિપોર્ટ પણ આપવામાં આવ્યો। ત્યારબાદ બંને કોર્પોરેટરની ગત મોડી સાંજે સુરત એસીબી ખાતે ધરપકડ કરવામાં આવી છે। આ સાથે સાથે જ્યારે સૌથી પહેલાં વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી ત્યારે મહત્ત્વની વાત પણ સામે આવી હતી કે આ બંને કોર્પોરેટરો જ્યારે કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરતા હતા તે દરમિયાન એ નાણાંને ડોક્યુમેન્ટ શબ્દ વાપરી અને આખી આ ગેમ જે છે તેને ચલાવતા હતા। બંને કોર્પોરેટરોની ધરપકડ બાદ હવે આગામી સમયની અંદર એ પણ તપાસ કરવામાં આવશે કે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી કે શું તે દિશાની અંદર પણ તપાસ થશે। જોકે અગાઉ આમ આદમી પાર્ટી જ્યારે સુરતની અંદર કોર્પોરેશનની સીટ જીતી હતી ત્યારે લગભગ ત્યાં 17 જેટલા કોર્પોરેટરો જીતીને આવ્યા હતા। જોકે તેમાંથી અમુક કોર્પોરેટરોએ પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીની અંદર આવી ચૂક્યા હતા ને જોકે હવે વધુ બે કોર્પોરેટરોને જેલ હવાલે કર્યા છે। આમ તો જોઈએ તો ગુજરાત સરકારે જે કોઈ પણ લાંચ લેતા અધિકારીઓ હોય અથવા લાંચ લેતા સરકારી કર્મચારીઓ હોય તેમને દાખલો રૂપ બેસાડવા માટે તેમની નોકરી જે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે। હવે જોવાનું રહેશે કે સુરતના બંને કોર્પોરેટરો જે છે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 17ના આ બંને કોર્પોરેટરે જે રૂપિયા 10 લાખની લાંચની અંદર ધરપકડ કરવામાં આવી છે તેની સામે કયા પ્રકારની ખાતાકીય કાર્યવાહી થશે। આપ શું માનો છો આ બંને કોર્પોરેટરોની ધરપકડને લઈને તે અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઇક શેર અથવા સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।